चरित्रों से भरपूर है सागर की ये कथा। ક્યાંક ક્યાંક મોટી મુશ્કેલી એ થઈ જાય છે કે આપણે સાધુ સંતોને કથા વાર્તા કરવાનું હોય ને, એટલે કંઈક વાંચતા હોઈએ, કંઈક સાંભળતા હોઈએ, ત્યારે તરત મનમાં એવો ટોન ઊભો થઈ જાય કે આ મારે કહેવા કાયમ લાગશે. આ બહુ મોટી ખોટ છે. જે સાંભળીએ એને માણીએ, બસ જીવીએ. આ મારે જીવવા કામ લાગશે એમ વિચાર અંદરથી સ્ફુરે. કંઈક વાંચ્યું કે સાંભળ્યું, વિચાર્યું, આ મારે જીવવા કામ લાગશે, તો ખરેખર આપણને એ જ્ઞાન ઊંચા શિખરે લઈ જાય. પણ આ મારે કોકને કહેવામાં કામ લાગશે, આમ ભાવ થઈ ગયો અંતરમાં, ગયું પાણી. પછી એ બીજાને કહેવામાં કામ લાગશે, પણ પોતાના કલ્યાણમાં તો કામ નહીં જ લાગે. અને બીજાને કહેશું એટલે બીજાને આપણામાં ઘણું માન થશે, એ નમશે, એનો આપણને આનંદ આવશે, એમાંથી અહમ વધશે, પોસાશે, કઠણાઈ થશે. માટે સાધુ સંતોને કથા વાર્તા કરવાનું ભગવાને કહ્યું છે. આનો અર્થ એ નથી કે એણે કોકને કહેવા જ બધા ગ્રંથ વાંચવા, સાંભળવા. આનો અર્થ એ નથી. અને નર્યું કોકને કહેવા સારું જ બધું તૈયાર કરવું ને ગોખવું ને લખવું ને, તો પછી પોતાના માટે શું રહેશે? પોતાના માટે શું રહેશે? ઊંધે રસ્તે ચડી જશું. માટે જે જાણ્યું છે એમાં જીવવા માંડવું. જેટલું જીવાઈ ગયું એટલું હાથમાં આવી ગયું. જેટલું કોકને કહેવાઈ ગયું એટલું હૈયેથી ગયું.